સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 10/7/2026 ને વાર થયો છે શુક્રવાર। ગુજરાતમાં ખતરનાક વાયરસ, ખેડૂતોને મળશે 5000 રૂપિયાની સહાય, મોટું વાવાઝોડું ભૂકા। આગળના સમાચારની વાત કરીએ તો વાયરસ ફરી મોટા બિગ ન્યૂઝ, 2000ની નોટ બિગ ન્યૂઝ, ખેડૂતો માટે ખુશ ખબર, અંબાલાલ પટેલની આગાહી અને રામ મંદિર ખાતે પણ મોટા બિગ ન્યૂઝ આવ્યા છે। તો આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો વાયરસના ફરી બિગ ન્યૂઝ આવ્યા છે। ચાંદીપુરા વાયરસને લીધે જે છે માસૂમનો જીવ ગયો છે। હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી એક 6 વર્ષીય માસૂમ બાળકનું મોત થયું છે। મિત્રો, જે અત્યારે નવો વાયરસ આવ્યો છે ચાંદીપુરા વાયરસ, આ વાયરસના કારણે 6 વર્ષીય માસૂમ બાળકનું મોત થયું છે। જે છે બાળ દર્દી 4 દિવસ અગાઉ પડોશી રાજ્ય રાજસ્થાનથી ખાસ સારવાર માટે જે છે આવ્યો હતો। જો કે માસૂમનું મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જણાવી દઈએ કે હિંમતનગરમાં 5 કેસ નોંધાયા હતા, જેમાં એક બાળકનું મોત થયું છે। તબીબો દ્વારા હાલમાં જે છે તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો 2000ની નોટ બિગ ન્યૂઝ, 2000ની નોટને લઈને બિગ ન્યૂઝ આવે છે। જો તમારી પાસે હજુ પણ જે છે 2000ની નોટ છે તો ગભરાવાની જરૂર નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે છે સ્પષ્ટ કહ્યું છે કે 2000ની નોટ હજુ પણ જે છે લીગલ ટેન્ડર છે, તેને આરબીઆઈની 19 ઇસ્યુ ઓફિસમાં જમા જે છે જઈ બદલી શકાશે। જો રૂબરૂ જવું શક્ય ન હોય તો જે છે ઇન્ડિયન પોસ્ટ મારફતે નોટ મોકલી તેની રકમ પોતાની બેંક ખાતામાં જમા કરાવી શકાશે। વધુ માહિતી માટે જે છે આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ અથવા તાજેતરના અપડેટ્સ જે છે તપાસી સલાહ આપવામાં આવી રહી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતો માટે ખુશખબર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોના વ્યક્તિગત જે છે નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ ડીડીસીની રચના કરી છે। ડીપીડીપી જે છે એક્ટ 2023 અનુસાર આ સમિતિ ખેડૂતોના ડેટાનું જે છે વર્ગીકરણ, સુરક્ષિત સંચાલન અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત કરશે। સમિતિમાં અધિકૃત મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ અધિકારીઓ અને આઈટી નિષ્ણાંતો સામેલ છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો જે છે અંબાલાલ પટેલને અહીંયા મોટી આગાહી આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 15 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના ઓછી છે। જો કે 14 થી 1 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ફરી જે છે સારો વરસાદ વરસી શકે છે। વાત કરીએ બે આગળના સમાચારની તો રામ મંદિર મોટા ન્યૂઝ, રામ મંદિરનું નવું જે છે સંકટ, 23 રાજીનામા, અયોધ્યા રામ મંદિરમાં દાનની ગણતરીમાં કરતા જે છે 23 કર્મચારીઓએ એક સાથે રાજીનામા આપતા હડકંપ મચ્યો છે। કામના જે છે કલાકોથી 6 થી વધારીને 9 કલાક કરવા, જે છે રજાઓ ઘટાડી અને માસિક પગાર 14755 થી ઘટાડીને 28311 કરવાના જે 8000 થી 11000 કરવા જે છે વિરોધમાં આ નિર્ણય લેવાયો છે। ગુરુવારે જે છે માત્ર 13 કર્મચારીઓ હાજર જે છે રહીને દાન ગણતરી ખોરવાઈ હતી। હવે પોલીસ વેરિફિકેશન બાદ જ જે છે નવી ભરતી કરાશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો। હવે મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।